શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે શિવ મહાપુરાણ કથાના 5મા ભાગનું રસપાન કરીશું. ઓમ નમઃ શિવાય. આજનો દિવસ છે શ્રાવણ સુદ પાંચમ. આ પવિત્ર શ્રાવણ માસની અદ્ભુત કથાઓની શ્રેણી આજે પ્રવેશ કરે છે 5મા અધ્યાયમાં. જ્યારે આપણે જાણીશું કે કેવી રીતે શિવની વિરક્તિ સતીના વિરહમાં વ્યથાથી જન્મેલ છે, દિવ્ય તપસ્યા અને પછી કેમ પાર્વતીના રૂપે આદિશક્તિ ભૂમિ પર અવતરિત થયા છે. આજની કથા એ માત્ર ઐતિહાસિક યાત્રા નથી, એ એક આધ્યાત્મિક યાત્રા છે. માનવ વ્યક્તિના વૈરાગ્યથી ભક્તિ સુધીના ગંભીર પ્રવાહ જેવી છે. ચાલો તો આજના ભાગ 5 સાથે ચંપલાવીએ અમર તત્વ તરફથી. આ અંતરયાત્રામાં સતીના દેહ બાદ શિવજી શૃંગાર શૂન્ય બની જાય છે, એક અઘોર વૈરાગી બની જાય છે. મહાદેવને સતીના આઘાતથી એના અશ્રુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થાય છે. રુદ્રાત્મા શિવ હવે ચૂપચાપ નિર્મળ શાંતિ સાથે ચાલે છે, એક અનંત યાત્રા તરફ. પોતાના અંતર્મન સાથેના સંવાદ માટે મહાદેવ હિમાલયની દિશામાં પ્રયાણ કરે છે, જ્યાં તેઓએ એકાંતમાં અઘોર તપસ્યામાં લીન થવા જાય છે. મહાદેવ પોતાના પ્રેમી ગણ નંદીનો ત્યાગ કરે છે, જેને આજે આપણે પહેલગામ તરીકે ઓળખીએ છીએ. પછી ચંદ્રના ત્યાગથી ચંદનબારી સ્થાન બને છે, જ્યાં ચંદ્રને મહાદેવ આજ્ઞા આપે છે કે તપસ્યા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી. પિષ્ટનો ટાપુ આવે છે, જ્યાં મહાદેવ દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે અને પર્વતમાળાઓને દિવ્ય બનાવે છે. શેષનાગ સરોવર, જ્યાં વાસુકી નાગ ત્યાગવામાં આવે છે અને મહાદેવ પોતાની જટામાંથી ગંગાને ઉતારીને શીતલતાનું સરોવર રચે છે. આજે 24 કલાકમાં એકવાર ભાગ્યશાળી યાત્રાળુઓને એ શેષનાગના દર્શન થાય છે. ત્યારબાદ મહાગણેશ ટોપ પર મહાદેવ ગણપતિની મૂર્તિ સ્થાપે છે અને આગળ પંચતરણી નામે પવિત્ર સ્થળ આવે છે, જ્યાં પંચ મહાભૂતોનો ત્યાગ થાય છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને છેલ્લે આવે છે અમરનાથ ગુફા. 13,500 ફૂટની ઊંચાઈએ વસેલી આ ગુફામાં મહાદેવજી આજના યુગે પણ સ્થિર છે, અઘોર તપસ્યામાં લીન છે. અહીંથી શરૂ થાય છે ચિરંજીવીની યાત્રા, જે ભક્તોને પાપોથી મુક્તિ કરે છે, પવિત્ર કરે છે. અને મહાદેવ આ ગુફાને આપ્યું એ વરદાન: જે અહીં આવશે, ભક્તિથી યાત્રા કરશે, તેને મારી પરમ કૃપા પ્રાપ્ત થશે. આ તપસ્યા બાદ મહાદેવજીએ પાર્વતીજીને આજ્ઞા કરી કે હે પરમ શક્તિ, હવે તમે પાર્વતી બની હિમાવતના ઘરમાં અવતરણ લ્યો. અને પછી આવી એક અદ્ભુત લીલા. હિમાવત રાજા અને રાણી મૈનાવતી જંગલમાં રાત્રિ નિવાસ કરે છે, એ સ્થાન પર જ્યાં સતીનું અંગ પડ્યું હતું. હિમાવતે આ શક્તિપીઠની રક્ષા કરી અને શક્તિએ વરદાન આપ્યું: વર્ષો બાદ હું તમારી પુત્રી બનીને જન્મ લઉં છું. અને આવ્યા મા પાર્વતી, જેમના અવતારથી સમગ્ર હિમાલય ઝગમગી ઉઠ્યો. દિવ્ય ચેતના છવાઈ ગઈ. છોટી દીકરી પારણે ઝૂલવા લાગી, પણ એમના અસ્તિત્વની અંદર સમાયેલી હતી આખી બ્રહ્માંડની શક્તિ. આમ આજે આપણે સાક્ષાત શિવના ત્યાગ, સમાધિ અને શક્તિના અવતરણની કથા જાણી. પહેલા ભાગમાં જેમ સતીના ત્યાગથી શરૂ થયેલી આ યાત્રા હવે પાર્વતીના જન્મ તરફ વળે છે. આ કથા માત્ર પૌરાણિક નહીં, આપણા અંદરના ત્યાગ અને ચેતનાના ઉદ્વેગની યાત્રા છે. ભક્તો, મહાદેવે કહેલું કે અમરનાથ આવો, ભક્તિપૂર્વક આપણી યાત્રા કરો અને જીવન ધન્ય કરો. જો તમને આ કથા ગમી હોય તો જરૂર અમરનાથ યાત્રા કરવા આવજો. એમની કૃપા માટે, તેમના આશીર્વાદ માટે. અને આજે આ વિડીયોને આપના મિત્રોને શેર કરો, કોમેન્ટ કરો, હર હર મહાદેવ, અને ભાવથી કહો
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય મહાકાલ. મળીએ હવે આગળના ભાગમાં, જ્યાં શરૂ થશે શિવ અને પાર્વતીની દિવ્ય લીલાઓ. જય ભોલેનાથ.